ચીખલી પોલીસે ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરને ઝડપ્યો છે। મહિલાના 179 ગ્રામ સોનાના દાગીના પચાવ્યાનો આક્ષેપ થયો છે। વ્યાજ સહિત 6.65 લાખ ચૂકવ્યા છતાં દાગીના પરત ન મળ્યા ત્યારે બારોલિયા ગામની મહિલાએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે। ચર્ચિલ ઉર્ફે દિવ્યેશ ગાંધી વિરુદ્ધ ચીખલી પોલીસની કાર્યવાહી, જેમાં દાગીના પરત કરવામાં ગલ્લા તલ્લા કરતા જેલ ભેગો કરાયો હતો। વ્યાજખોરીના દૂષણને ડામવા નવસારી પોલીસની લાલાખ। ફરિયાદી બેન હતા કે જેને પૈસાની જરૂર હોય, જેનું નામ પુનિતા બેન છે, તો તેમણે ચર્ચિલ ઉર્ફે દિવ્યેશ ગાંધી પાસે પોતાનું સોનું રાખી અને તેની પાસે વ્યાજે નાણાં લીધેલા હતા। ખરેખર તેની પાસે આવા નાણાં દેનદારના લાયસન્સ કે બીજી કોઈ વસ્તુ તેની પાસે નહોતી। તો તેમ છતાં અને જ્યારે આ બેનને પોતાનું સોનું પાછું જોતું હોય ત્યારે આજે દિવ્યેશ કે જે નાણાં વ્યાજનું કામ કરે છે, તેણે પોતાના પૈસા પાછા નહીં આપેલા હોય અને સોનું પણ પાછું નહીં આપેલું હોય,